નાનપણમાં પારકી થાપણ કહેવામાં આવે છે. થોડી મોટી થાય ને એટલે મર્યાદામાં રહેવાનું કહેવામાં આવે છે. લગ્ન પછી પિતાનું નામ છોડવામાં આવે છે અને દુઃખ અને દર્દની પીડા વેઠી અને બાળકને જન્મ આપે છે ને ત્યારે પણ તે પિતાનું નામ આપે છે. આવો ત્યાગ કરવો છે ને સહેલો નથી. કોઈ પણ બાપની દીકરીને જ્યારે પરણીને લાવો ને ત્યારે રાજી જરૂર રાખજો અને એને એટલું તો ક્યારેય ન કહેતા કે તને શું ખબર પડે. સાહેબ, એને ખબર પડે છે ને એટલે જ તો તમારા કડવા વચનો છે, તમારા અપમાનો છે, એ બધું સહન કરે છે. અને જો કોઈ પણ સ્ત્રી તમારા કડવા વચનો કે અપમાનો સહન કરતી હોય ને ત્યારે બે જ કારણથી તમારી સાથે રહે છે. કારણ કે એક એવું વિચારે છે કે હું વહી જઈશ ને પછી મારા છોકરાઓનું શું થશે, અને બીજું કે જે બાપ પાઘડી ઊંચી કરીને ગામમાં આટા મારે છે ને એની ઇજ્જત વિચારી અને તમારી સાથે રહેશે. કોઈ પણ સ્ત્રીનું અપમાન છે ને ક્યારેય ન કરતા અને એને હંમેશા માન અને સન્માન આપજો.